આજે સુરતની અંદર અને બીજા સિટીની તો ખબર નહીં, પણ સુરતની અંદર મેં જોયું કે 1,000 રૂપિયાના તમારે 2.5 લાખ રૂપિયા કરવા હોય ને, 1,000 રૂપિયાનું રોકાણ અને 2.5 લાખનો 1,000 ના 2.5 લાખ, આવો નફો ક્યાંય નહીં થાય. એટલે મિત્રો, આ એક સજેશન નથી, પણ તમે વિચારજો કે 2.5 લાખ તો હું તમને મિનિમમ કહું છું. બાકી તમારામાં કેપેસિટી હોય ને તમારી પાસે જો લોકોને બનાવવાની રીત હોય ને, તો તમે 1,000 રૂપિયાના તમે 5 લાખ સુધી કમાઈ શકો છો. 1,000 ના 5 લાખ આમ સાંભળીને કેવું લાગે, એમ થાય ઓહો, મારી તો ઠંડી ઉડી જાય. પણ હકીકત મિત્રો, આવું સુરતની અંદર જોરદાર ચાલી રહ્યું છે. અને જેવું તેવું નહીં, પાછું લેબ ગ્રોન ગોલ્ડના માધ્યમથી. મિત્રો, લેબ ગ્રોન ગોલ્ડ આપણને એમ સાંભળે ને એટલે હીરાની જેમ મારું હોનું આવી જશે, લોકો ગાંડા થઈ જાય. સમજે ઓલા સીવીડી ડાયમંડ શરૂઆતમાં કેમ જલસા કરાવી દીધા બધાને શરૂઆતના, એમ લેબગ્રોન ગોલ્ડ આવ્યું છે મિત્રો. એટલે સારું, આપણને એમ થયું કે આપણે કંઈક જ્વેલરીના ધંધામાં અમે તો બહુ પાછળ રહી ગયા, આપણને તો આવું કંઈ આવડ્યું જ નહીં. એટલે એક 10 ગ્રામનો કોઈન સુરતની અંદર મળે છે. 2500 રૂપિયાથી લઈને 5,000 સુધી એની કિંમત વસૂલાય છે. 10 ગ્રામ, માત્ર 10 ગ્રામનો ગિન્ની, 10 ગ્રામની ગિન્ની ગોલ્ડની, અને એનું નામ આપે લેબ ગ્રોન ચાઇનીઝ ગોલ્ડ. ચાઇનાનો સ્ટેમ્પ, આમ મસ્તીનું એક બિસ્કિટ જેવું લઈને આવે. 10 ગ્રામ 2500 રૂપિયા, 3,000 રૂપિયા, 4,000 રૂપિયા, જેવો લેવા વાળો અને જેવી તડપ, એમ થાય કે આ 1.5 લાખનો 1,40નો ભાવ છે આજનો ગોલ્ડનો. 1,40માં ભેગું નહીં થાય, પણ આ લાવીને 2,500-3,000માં તો કઈ વાંધો ન થવાનું. એમ જોઈને આપણે એક સાહસ કરાવ્યું. હવે ઈ જે ગોલ્ડનો ટુકડો, એને ગિન્ની કહે છે, લેબગ્રોન ગોલ્ડ કહે છે, એનો આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું. જેમ ગોલ્ડનો ટેસ્ટ રિપોર્ટ આવે ને, મેટલ ટેસ્ટિંગ રિપોર્ટ, તો ઈ રિપોર્ટની અંદર એની અંદર ગોલ્ડ તો ક્યાંય છે જ નહીં. ગોલ્ડ ઝીરો. આપણે કહેવાય ને 1 ગ્રામ ગોલ્ડની જ્વેલરી, અમારા દિલ્હીમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા રોજ કરોડો કા સોના લાખો મેં એમ કરે. તો આવી રીતને એની અંદર છે ને, એના તમારા કેમ બને છે એ તમને કહો. એના રિપોર્ટ મારી સામે પીડ્યો છે. એમાં કોપર છે 61.82%, ઝિંક છે 35.86%, નિકલ છે 1.857, અને નીચે બીજી એમાં બાકી બધી મેટલ પોઈન્ટમાં છે. પણ આને ગોલ્ડનું રૂપ આપવા માટે એમાં આયરન છે, લીડ છે, બિસ્મેટ છે, અને ગોલ્ડ જેવું લાગે ને એના માટે એમાં 0.06% એની અંદર પ્લેટિનિયમ છે. પ્લેટિનિયમ એટલે મિત્રો, એક સમયે પ્લેટિનિયમની જ્વેલરીનો ટ્રેન્ડ હતો, પણ આ પ્લેટિનિયમ હજી 40,000 આસપાસનો ભાવ હોય છે એનો. હોનું ક્યાંય પહોંચી ગયું, એનો ભાવ સ્ટેબલ છે. પણ એ 0.06%, 1% નહીં, 10% નથી, એમ 0.06. તો આનાથી એક બિસ્કિટ બને, એને કહેવાય લેબગ્રોન ગોલ્ડ. અને આ ગોલ્ડનું બિસ્કિટ લઈને મિત્રો લોકો જ્વેલરી બનાવવા માંડ્યા છે, લેબગ્રોન ડાયમંડ અંદર યુઝ કરવા માંડ્યા. અને આનું નામ તો કઈ આપતું જ નથી, કારણ કે આને શું કહેવાય ખબર? આ સારી ભાષામાં કહું, દિલ્હીમાં 1-2 લોકો આનું જ્વેલરી બનાવે છે આવી મેટલથી. એને સુરતમાં લગભગ ઓલી સેમ્પલ લાઈન જે બનાવતા ને, સેમ્પલ લાઈન એટલે અમે જે જ્વેલરીનું હોલસેલિંગ માટે, જોબ વર્ક માટે જે આ લોકો ફરતા હોય ને, એ ગોલ્ડ લાઈન નો ફરી શકે સાથે. એટલે એ સેમ્પલ લાઈન એક બનાવે. સેમ્પલ એટલે એને ગુડ મેટલ કે, સિલ્વર ન હોય એમાં, સિલ્વર ઝીરો. તો એ ગુડ મેટલનું સેમ્પલ લાઈન બનાવીને જ્વેલર્સની દુકાને ઠેલા લઈને ફરવાનું. અને એ ડિઝાઇન પસંદ આવે તો એ જ્વેલર્સ એમ કહે કે આ ડિઝાઇનની મારે આ જ્વેલરી બનાવવી છે, તો એના 600, 500, 700 જેવી લેબર, જેવી ડિઝાઇન. આવી રીતને જોબ વર્ક કરવા માટે લોકો સુરતમાં અત્યારે લગભગ બહુ મોટી સંખ્યામાં ફેક્ટરીઓ થઈ ગઈ છે. અને એટલો મોટો વિશાળ યુનિટ અત્યારે સુરતમાં જોબ વર્કના ચાલે છે. એટલે હવે કેવું થયું છે કે આ લેબગ્રોન ગોલ્ડ લઈને લોકો ઘરની જ્વેલરી બનાવી નાખે મિત્રો, ઘર માટે.
ઘર માટે મિત્રો આ જ્વેલરી આવું ગોલ્ડનો આ કોઈન લઈને જાય એટલે ફેક્ટરીવાળાને શું હોય કે એનો ટેસ્ટ રિપોર્ટ જોયો હોય કે આમાં ભાઈ હોનું તો કંઈ નામનું નથી અને આનું જ્વેલરી બનાવી દો એટલે 700 રૂપિયા પર ગ્રામ આપણને મજૂરી જ મળે છે ને આપણે હું કામ પડવું, કારણ કે આમાં વિષયમાં કમાણી કરીને નીકળી જવાનું. હવે જો 1000 રૂપિયાના જે 5 લાખ સુધી કમાતો હોય, 1000 કિલો થાય આ બધું ભેગું કરીને કોપર નિકલ ને તો એના 1000ના 2.5 લાખથી 5 લાખ સુધી આ લોકોને પાસેથી ખંખેરે છે ને લોકો આમ દિલથી આમ આપે. મારી જેવા માણસે સાહસ કરાવ્યું હોય એટલે અમે તો જોવા માટે કરાવ્યું હતું કે સારું આ જ્વેલરીનો ધંધો હાલશે કે નહીં હાલે. ગોલ્ડ આવી ગયો તો ડાયમંડે તો કરી નાખી 80-83 લેબગ્રોને નેચરલ વાળાની, પણ આ ગોલ્ડ આ જ્વેલરીનો ધંધો જ ન બંધ થઈ જાય એટલે અમે તો આવો રિપોર્ટ જોયો કરાવ્યો હોતે અને આ રિપોર્ટની અંદર ગોલ્ડ ક્યાંય નથી મિત્રો. મને આમ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ થયો છે, પણ હજી સુધી સુરતમાં કોઈ પણ એવી ફરિયાદ એસોસિએશન સુધી પહોંચી નથી કે લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડ મળે છે. હજી સુધી એસોસિએશન પાસે કોઈ પણ લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડની ફરિયાદ આવી નથી. આવું સુરતમાં ક્યાંય પણ ગોલ્ડ બનતું નથી. અશ્વિનભાઈ જે રીતનો જે વિડીયો જે મૂક્યો છે, હવે એમને ખબર હશે ક્યાં મળતું છે ક્યાં નહીં. જો એમને ખબર હોય અને જો સુરતમાં મળતું હોય તો 100% અશ્વિનભાઈ એસોસિએશનને જાણ કરે એટલે એસોસિએશન જ્યાં મળતું છે ત્યાં જઈ અને ખરાઈ કરી અને જો મળતું છે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે. આ વિડીયોને કારણે ઘણા મારી ઉપર ફોન આવ્યા ગ્રાહકોના કે પ્રતાપભાઈ આ એક વિડીયોમાં લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડ મળે છે એવું આ ભાઈ કહે છે, તો એવું કંઈ છે? એટલે એ લોકોને મેં કીધું કે ભાઈ આ ખોટો વિડીયો છે. સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે આ ભાઈએ આમાં વિડીયો અપલોડ કર્યો છે. આવું કોઈ પણ ચાઇનીઝ ગોલ્ડ મળતું નથી. આ વસ્તુ ખોટી છે. સોનું તો સોનું જ હોય ને ચાંદી તો ચાંદી જ હોય, પણ આ લેબગ્રોન જે ગોલ્ડ કહે છે એ વસ્તુ ખોટી છે. ગોલ્ડમાં ક્યાંય પણ 5% 10% ભેળસેળ હોય, પણ એ ગોલ્ડમાં એની ચકાસો તો એને ખ્યાલ આવી જાય છે. અને જે આ ભાઈ વાત કરે છે લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડની વાત કરે છે તો તદ્દન ખોટું હોય ને. એવું અત્યાર સુધીમાં મારા ધ્યાન ઉપર અમે કોઈ પણ સોનું પણ નથી જોયું અને કોઈ પણ વાત પણ નથી જોયું ને હજી કોઈ રિપોર્ટ પણ નથી જોયો. હું સુરત જ્વેલરી એસોસિએશન વતી આપને સર્વ ગ્રાહકોને એક અપીલ કરું છું, વિનંતી કરું છું હાથ જોડીને કે આવા વિડીયોથી કોઈ પણ ભમરાશો નહીં અને કોઈ પણ મગજ બગાડતા નહીં. કોઈ આવું ગોલ્ડ ભારતમાં કે ગુજરાતમાં કે સુરતમાં આવ્યું નથી. આવા પહેલા પણ આવા વિડીયો આપને સોશિયલ મીડિયામાં જોવા મળ્યા છે, પણ અત્યાર સુધીમાં મેં જ્યાં સુધી માહિતી મેળવી છે ત્યાં તમામ બુલિયનો સાથે વાત કરી છે, તમામ જ્વેલર્સો સાથે વાત કરી છે. અત્યાર સુધી કોઈ પણ પાસે આવું કોઈ સોનું પણ નથી આવી, આવી કોઈ માહિતી પણ નથી આવી. એટલે આ તદ્દન જે અશ્વિનભાઈ સાંકળાચાર્યનો વિડીયો એકદમ ખોટો ડાઉનલોડ કર્યો છે. અમે લોકો એસોસિએશન દ્વારા અમે આ વિડીયો શું કામ બનાવ્યો, ક્યારે બનાવ્યો અને એની પાસે શું પુરાવા હતા અને કયા લેબમાં એને રિપોર્ટ કરાવ્યો છે, એ બધી માહિતી મેળવવા માટે અમે એક સાયબર ક્રાઇમમાં એક એસોસિએશન વતી ફરિયાદ પણ કરવાના છીએ, જેથી કરીને સાચી વસ્તુનો ખ્યાલ આવે.